व्याकुला माही तेरी चूड़िया लहराई, रंग तेरी प्रीत का, रंग तेरी जीत का, रंग तेरी जीत का है लाई लाई लाई, रंग तेरी जीत को हरी, कोई रोके नहीं, कोई टोके नहीं, कोई रोके नहीं, कोई टोके नहीं। नमो भगवते वासुदेवाय नमः। श्री गणेशाय नमः। श्री सरस्वती नमः। श्री गुरुभ्यो नमः। बोसे विभु पूर्णेन्दुष निर्मुखा पिता न जाने, योऽन्तः प्रविश्य मम शरीरां प्रसूता
તારયે પરમાત્માને પ્રણક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ઇતિ સહવાગ્મયી પૂજા શ્રીમદ શંકર પાદયો અર્પિતા તેન દેવેશ પ્રિયતા મે સદા શિવ. મનોજવમ ઋતતુલ્ય વેગમ જીતેન્દ્રિયં बुद्धिमतावरीशं वातात्मजं नरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. बोलो कृष्ण कन्हैया लाल की जय. नखदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्पत्रास्य फुलेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि. श्रीकृष्ण
दन्दरे कृतान्ते मधुरं सुभक्त्या गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति। बोलो कृष्ण कन्हैया लाल की रामचंद्र कुलदेवी मात की पितृनारायण देव भागवत भगवान की लखेश्वर महादेव ओम नमः पार्वती पतये हर हर महादेव परमात्मा ने असीम कृपा थी कुलदेवी कृपा थी समस्त वरिया परिवार समस्त हमारे नान बाबा परिवार अने नूरापीर दादानी कृपा थी लखेश्वर दादाना सानिध्यમાં આ શ્રીમદ ભાગવત કથા પાંચમા દિવસની કથાને આપણે બધા પ્રારંભ કરી રહ્યા ત્યારે વિચાર કરી લેજો ભાઈઓ બહેનો કે ખાલી આપણે ગઈકાલે નંદ મહોત્સવ કર્યો તો વિચાર કરો ખાલી આપણે કથામાં એમાં નંદ મહોત્સવ કર્યો તો આપણને એટલો બધો આનંદ આવ્યો તો વિચાર કરો કે આજથી 5000 વર્ષ પહેલા ખરેખર ભગવાન જ્યારે ગોકુળમાં આવ્યા છે તે ગોકુળની ગોપીઓ अथवा तो एक गोकुल आखा समाज मथुरा ने गोकुल એટલા બધા આનંદમય બન્યા છે કારણ કે જગતનો નાથ આવ્યો છે ગોકુળ में आनंद भयो जय कन्हैया लाल की गोकुळ में आनंद भयो जय कन्हैया लाल की नंद गिरे आनंद भयो लाल की नंद गिरे आनंद भयो कन्हैया लाल की એટલો બધો આનંદમાં આવ્યા છે ગોકુળનો સમાજ નંદ બાબાના બહેન સુનંદા બ્રહ્મપુરતમાં ઉભા થયા છે અને માં યશોદાના ગોદમાં એક પ્યારી મૂર્તિ જોઈ એક બાળકને જોયો સુનંદા એટલી બધી આનંદ વિભોર બની ગઈ છે નંદ બાબા પાછળ દોડતી દોડતી આવી કે ભાઈ તમારે ત્યાં મોટી ઉંમરે દીકરાનો જન્મ થયો અને આ શબ્દ નંદ બાબાએ સાંભળ્યા નંદ બાબાએ છલાંગ મારી અને સીધા પોતાના ગુરુ મહારાજ ચાંદલિયા ઋષિના આશ્રમમાં ગયા છે અને નંદ બાબા પોતાના ગુરુ ચાંદલિયા ઋષિના પગમાં પડી ચાંદલિયા ઋષિને કહેવા લાગ્યા કે બાબા તમારા વ્રતથી
તમારા જપથી, તમારા અનુષ્ઠાનથી આજે મારે ત્યાં દીકરાનો જન્મ થયો. અને જ્યાં દીકરાનો જન્મ થયો આ શબ્દ સાંભળે આજે ચાંદલીય મહારાજ પણ આશ્રમમાં નાચવા લાગ્યા છે. गोकुल में आनंद भयो, जय कन्हैया लाल की. गोकुल में आनंद भयो, जय कन्हैया लाल की. ગોકુળના સમાજને ખબર પડી છે, ગોપીઓને ગોળિયાઓને જેમ જેમ ખબર પડી છે, ચાંદલ્ય ઋષિના આશ્રમમાં બધા એકત્રિત થવા લાગ્યા છે. કારણ કે આજે જગતનો નાથ, વૈકુંઠનો માલિક પુત્ર બનીને આવ્યો છે. અને વિચાર કરો કે માં યશોદાએ કેટલા પુણ્ય કર્યા છે કે એને ત્યાં જગતનો નાથ આજે બાળક બનીને આવે છે. જે આંગણે બાળ સ્વરૂપ ભગવાન માં માં એ પુકારતો હશે, આ માં યશોદાની કેવું પુણ્ય હશે. માડી તારા કેટલા જન્મની કમાણી, માડી તારા કેટલા જન્મની આ કમાણી રે. નંદરાણી તારા આંગણે હોજી. એમાં કવિકાર ની રચના છે. હે માં યશોદા, તે એવું કયું સત્કર્મ કર્યું, તે એવા કેવા પુણ્યદાન કર્યા કે આજે ત્યારે બ્રહ્માંડનો અધિપતિ, બ્રહ્માંડનો નાથ આજે તારે ત્યાં પુત્ર બનીને આવ્યા છે. કારણ કે આ યશોદા કોણ છે? આ યશોદાની જાણવા માટે આપણે થોડુંક પાછો રામાયણમાં જવું પડશે કે આ યશોદા કોણ હતી. જ્યારે ભગવાન રામ અયોધ્યામાં આવે ને, આ ભગવાન રામ માં કૌશલ્યના પુત્ર છે. પણ જે કૌશલ્યા પ્રેમ કરતા ને એની કરતો 10 ગણો પ્રેમ માં કઈ કઈ કરતી હતી. એટલો બધો પ્રેમ. પધારો. ગાડલું નાખે છે. પેલી જાણી નારી લક્ષ્મી લોભાણી રે. પેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી રે. એને પ્રીતેથી ભરવા છે તારા પાણી રે. નંદરાણી તારા આંગણે હોજી. માડી તારા
કેટલા એ જન્મની છે કમાણી રે નંદરાણી તારા આંગણે હો. માં કઈ કઈ ભગવાન શ્રી રામને આટલો બધો પ્રેમ બતાવ્યો છે. જ્યારે બાળ સ્વરૂપ હતા ભગવાન રામ રમત રમે છે. કૌશલ્યા બોલાવે જમવાના સમય કે બેટા જ્યારે ભોજનનો સમય થઈ જાય ભગવાન જમવાનો સમય થાય, રામ લક્ષ્મણ ભરત શત્રુ રમત રમતા હોય છે. માં કૌશલ્યા બોમ પાડે કે રાઘવ એ બેટા રાઘવ ભોજન કરતા બોલાવત રાજા નહીં આવત તજી બાલ સમાજા કૌશલ્યા જબ બોલે ન જાઈ ઠુમક ઠુમક પ્રભુ આવતે આય. માં કૌશલ્યા બોમ પાડે કે રાઘવ બેટા રાઘવ જમવાનું બની ગયું, જમવા માટે આવો. પણ છતાં રામ રમતમાં હોય છે. રાજા દશરથ બૂમ પાડવા આવે છે. ભોજન કરતા બોલાવત રાજા નહીં આવત તજી બાલ સમાજા. રાજા દશરથ બૂમ પાડે બેટા રસોઈ બની ગઈ, જમવાનું તૈયાર થઈ ગયું, ચાલ બેટા જમવા માટે. છતાં રાઘવ એના રમતમાં ધ્યાન હોય છે. પણ રામાયણમાં એવું લખ્યું માં કઈ કઈ આવે છે. કઈ કઈ જબ રામ બોલાવી ઠુમક ઠુમક પ્રભુ આવત આઈ. માં કઈ કઈ બૂમ પાડે. માં કઈ કઈ બૂમ પાડે બેટા એ રાઘવ
રાઘવ, એ રાઘવ જમવાનું તૈયાર થયું છે. અને જા કઈકઈના મુખમાંથી શબ્દ નીકળે, બેટા ચાલ રાઘવ. તો રામ દોડે છે. એક જ અવાજ મારે, અને રામ કઈ ના ગોદ બેસી જાય છે. વિચાર કરો કે કઈને કેટલો પ્રેમ હશે રામ ઉપર. અને રામને કેટલો પ્રેમ હશે. એક વખત ભગવાન શ્રી રામ માં કઈકઈની પાસે માગણી કરે છે કે માં મારે તારી પાસે એક વરદાન જોઈએ છે. કઈ બોલી, બેટા મારી પાસે તારે વરદાન જોઈએ. કઈ બોલે, બેટા માગ. તો શું જોઈએ? આજે તું મારા પ્રાણ માગીશ ને, તો મારા પ્રાણ પણ તને હું આપી દઈશ. બોલ બેટા તારે શું જોઈએ છે? ભગવાન રામ કે એમ નથી જોતું. હે માં, મને વરદાન આપ. મને વચન આપ. કઈ બોલી માં કે બેટા તારે જે જોયે તે માગી લે, એમાં વચનો આપ. તો માગે તે આપ. અને જા, મારો તને વચન છે, તું માગે તે આપી દઈશ. ભગવાન રામ માં કઈને કે માં હું વરદાન તો માગીશ, વચન તો માગીશ, પણ એ વચન તમે મને આપશો ને તો તમારી બદનામી થશે. તમને લોકો અભાગણી કહેશે, લોકો તમારી નિંદા કરશે. કઈ કે બેટા તારા માટે મને જો બદનામી મળતી હોય તો પણ મને મંજૂર છે. બોલ બેટા, તો માગતા રહેશું. જો આજે મારો રાઘવ માગે અને કઈ નો આપે, માગ બેટા તારે શું જોવે છે? ત્યારે
ભગવાન રામ કેવા લાગ્યા કે એમાં તમારે એક કામ કરવાનું છે. તમારી પાસે બે વચન મારા પિતા પાસે બાકી છે. એ વચન તમારે માંગવાના છે. પણ વચનમાં શું માંગવાનું? એક વચન એવું માંગજો કે રામને ગાદી નહીં, ભરતને ગાદી આપે. આ પહેલું વચન માંગવાનું. અને બીજું વચન તમારે એ માંગવાનું છે કે રામને 14 વર્ષ સુધી વનવાસ મોકલી દેવાના. હે માં, હું 14 વર્ષ સુધી વનવાસ જઈને પાદરાની અંદર આ પૃથ્વીની ઉપર જેટલા રાક્ષસો છે એને મારે વધ કરવા છે. આજે ભૂમિની ઉપર જેટલા પાપ છે એ પાપમાંથી મારે આ ધરાને મુક્ત કરવા છે. અને એમાં આના બદલામાં આ તો વચન માંગીશ ને, એના બદલામાં જ્યારે હું બીજો અવતાર ધારણ કરીશ કૃષ્ણ અવતારમાં, ત્યારે માં હું તારે ત્યાં બાળક બનીને હું આવીશ. એ દીકરાનું સુખ પ્રાપ્ત માટે રામના કહેવાથી આ કઈ આવા વરદાન માંગ્યા છે. બાકી કઈ તો કઈ છે. અયોધ્યાની અંદર વધારે જો પ્રેમ રામને કરતા હોય એ માં કઈ છે ભાઈ. એ ભગવાનના કહેવાથી કઈ આવા વરદાન માંગ્યા છે. એ આ કઈ માં યશોદા બનીને આવી છે. જન્માંતરનું પુણ્ય ભેગું થાય ત્યારે એને ભગવાનની ઝાંખી થાય છે. ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપસ્યાઓ કરે છે, મોટી સાધનાઓ કરે, મોટા યોગ કરે છે. ત્યારે એને ભગવાનના દર્શન થાય છે. આજે આ ગોકુળની અંદર એટલા બધા આનંદમાં છે. બધા નાચવા લાગ્યા છે. જે આપણે બોલીએ ને, નંદ ગીરા નંદ ભૈરો જય કનૈયા લાલ કી
આટલા બધા આનંદે નાચે છે. એટલે નન બાબાએ ગોવળિયાને કીધું છે કે આ બધા સમાજ ભેગા થયા છે, આખો ગોકુળ સમાજ એકત્રિત થયો ત્યારે હવે તપાસ કરો કે કોણ કોણ નથી આવ્યું. એટલે ગોવળિયાએ કીધું કે બાબા જે વડીલ છે, જે ચાલી નથી શકતા, એ વડીલો નથી આવ્યા. બીજું કે સાધુ સંતો નથી આવ્યા. અને ત્રીજું સુરવીરો, આ સુરવીરો નથી આવ્યા. તો નંદબાબાએ કીધું કે જે ચાલી નથી શકતા એને પાલખી આપો, પાલખીમાં બેસાડી લઈ આવો. અને જે સાધુ સંતો એના માટે હાથી આપો. અને સુરવીર જે રજપૂતો છે, જે સુરવીરો છે, એના માટે ઘોડા. એટલે બોલી આપણે हाथी दियो घोड़ा दियो और दियो पालकी, હાથી દિયો, ઘોડા દિયો, और दियो पालकी, हाथी दियो घोड़ा दियो और दियो पालकी, હાથી દિયો, ઘોડા દિયો, દિયો પાલકી. नंद गिरे आनंद भयो जय कन्हैया लाल की, हे ढूंढा सगा मानालो भयो जय कन्हैया लाल की, ढूंढा सगा मानालो भयो जय कन्हैया लाल की, गोकुल में आनंद भयो जय कन्हैया लाल की, गोकुल में आनंद भयो जय कन्हैया लाल की. એટલા બધા લોકો આનંદી નાચે છે. હવે વસુદેવે કનૈયાને ગોકુળમાં મૂક્યા અને ગોકુળની અંદર ભગવાને માયાવી દીકરી જે જન્મી હતી એ માયાવી દીકરીને ટોપલીમાં લઈ અને મથુરામાં આવે છે. દીકરીનો રડવાનો અવાજ આવે છે. આ બાજુ કંસ એટલો બધો ભયભીત હતો, કારણ કે 8મું સંતાન એને મારવાનું હતું. અને કંસ દોડીને આવે છે. ત્યારે જેલમાં આવી અને જે બાળકી હતી આજે વસુદેવ વિનંતી કરે છે કે કંસ આ તો બાળકી છે, દીકરી છે, અને દીકરી તને શું મારશે, અને એક જીવિત રહેવા દે. પણ કંસ માનતો નથી. એ બાળકીનો પગ પકડી અને આમ પછાડવા જાય તો પેલી માયાવી દીકરી આકાશમાં ઉડે છે. કંસ એટલો બધો ગભરાયો, એટલો બધો ગભરાઈ ગયો કંસ. રાતોરાત મથુરાની અંદર મીટિંગ કરવામાં આવે છે. એના બધા જે કાંઈ સુરવીરો હતા
એના જે મંત્રીમંડળ હતું એ બધાને રાતોરાત બોલાવે છે. બીજાના જોરથી, બીજાના પાવરથી આજ બધા યોદ્ધા કંસ રાજાને કહેવા લાગ્યા, હે રાજન, તમે ચિંતા શું કામ કરો છો? અમે છીએ ને. એમ કહેવાય એ સભામાં પોતના નામની રાક્ષસ પણ હતી અને પોતનાએ કીધું કે રાજન, મને આજ્ઞા કરો તો આ ગોકુળ મથુરાની આજુબાજુમાં જેટલા જેટલા તાજા જન્મેલા બાળકોને બધાને ખતમ કરી નાખો. આ વાત કંસને ગમી અને પોતાને આજ્ઞા કરી કે જા મથુરાની આજુબાજુમાં જેટલા જેટલા બાળકો તાજા જન્મેલા બધાને મારી નાખ, ખતમ કરી નાખ. અને ભાઈ પૂતના રવાના થાય છે. ભગવાને એવી માયા ઉભી કરી કે પૂતના પહેલું જ ગામ ગોકુળ લીધું. ગોકુળ બાજુ ભગવાને બોલાવી છે. રૂપ બદલીને આવે છે ગોકુળની અંદર. આટલી બધી સુંદર સ્ત્રી બની આ પૂતના. એનો જે અભિનય હતો, એની ચાલવાની જે ચટક હતી, એનું જે નાટક હતું, લોકો એને કોઈ પૂછી પણ નથી કે બેન તો કોણ છે, ક્યાંથી આવી. એવું તો એ નાટક કરતી હતી. અને આ દુનિયા પણ એક નાટક જ છે ભાઈ. ભગવાને મને તમને નાટક કરવા મોકલ્યા છે ભાઈ. બ્રાહ્મણનું નાટક કરવાનું, ખેડૂતનું નાટક કરવાનું છે. પણ ધ્યાન એ રાખવાનું કે આપણા નાટકમાં દાગ ન પડે. એ આપણે ખાસ સંભાળવાનું છે. પણ તમે જે પાત્ર ભજવી રહ્યા છીએ ને, આ પાત્રમાં કોઈ દાગ ન લાગે છે. આપણા ભાવનગરની સત્ય ઘટના છે. જ્યારે કૃષ્ણકુમાર સિંહજી જ્યારે રાજ કરતા, કેવા પવિત્ર રાજા થઈ ગયા છે આપણા. અમારા ધરમપુરમાં મોહનદેવજી, આ મોહનદેવજી એટલા બધા પવિત્ર રાજા છે. સૂર્ય ભગવાનના દર્શન કરે આ મોહનદેવજી. એ સૂર્યના દર્શન કરે પછી જે પાણી પીવે. એક વખત આ અમારા ધરમપુરની સત્ય ઘટના છે. વરસાદની ઋતુ, ચોમાસાનો સમય અને વરસાદ, એમ કહેવાય 10 દિવસ સુધી સખત વરસાદ પડે. 10 દિવસ સુધી સૂર્ય બહાર ન નીકળ્યો. અને રાજાએ
10 દિવસ સુધી પાણી પણ નહોતું નાખ્યું મોઢામાં, કારણ કે એનો નિયમ હતો કે સૂર્યના દર્શન કરે પછી જ પાણી પીવું. 10 દિવસ સુધી આ મોહનદેવજીએ રાહ જોઈ છે, પણ 10 દિવસ સુધી સૂર્ય ન દેખાણો. આમ 11મે દિવસે અમારા ધરમપુરની અંદર એક મોહનગઢ છે, ડુંગરા ઉપર શિવજીનું મંદિર છે. એ આ રાજાએ ખુદ બનાવેલું છે. એ ડુંગર ઉપર આવ્યા, શિવજીને પૂજા કરી અને હવે ગુલાલ ફૂલ ચોખા હાથમાં થાળો લીધો. સત્ય ઘટના છે. ઉગમને મોઢે સૂર્યને હાથમાં પૂજાનો शिवार्पणम् एक बिल्व शिवा
એ અમારે એ મોહનદેવજી ભગવાન શિવને પ્રાર્થના કરી, આ સત્ય ઘટના બની ગયેલી વાત છે. અને પછી મોહનદેવજીએ આમ હાથ ફેર્યો આકાશમાં, અને જે સૂર્યની આડે જે વાદળા હતા ને એ વાદળા હટી ગયા. સૂર્યે દર્શન આપ્યા છે, સૂર્યની પૂજા કરી છે. અને પછી આ મોહનદેવજી પાણી પીધું. અત્યારે પણ તમે અમારા ધરમપુરમાં આવો ને તો એ મોહનદેવજીની તસવીર એક પુતળું મૂકવામાં આવ્યું છે. અત્યારે પણ અમારા ધરમપુરની અંદર કોઈ દીકરીને પ્રસૂતિમાં કઈ પીડા થતી હોય અને ડિલિવરી ન થતી હોય તો અત્યારે પણ અમારા ધરમપુરના ડોક્ટરો એના પરિવારને મોકલે પેલા મોહનદેવજીના પૂતળા પાડે. એ પૂતળાને જમણા અંગૂઠામાં પાણી રેડવાનું અને પાણી વાટકીમાં લઈ આવવાનું. એ 2 ચમચે પાણી પેલી દીકરીને પીવડાવવાનું. ફક્ત 3 જ મિનિટ થાય. કેટલી? 3 મિનિટમાં નોર્મલ ડિલિવરી થઈ જાય છે. અત્યારે પણ ઇતિહાસ છે. આવા પવિત્ર રાજા એમ આપણા ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહજી એ સમયની આ વાત બતાવી છે. તે સમયમાં મોરજી આસારામ નામનું નાટક કંપની એટલું બધું પ્રખ્યાત હતું. એમાં આ મોરજી આસારામ રાજા ભરતરીનું પાત્ર એવું ભજવે કે એનું પાત્ર, એની અદા, એની બોલવાની છટા લોકો બધા વાહ વાહ કરતા. આ વાત ભાવનગર રાજાને ખબર પડી છે. એટલે ભાવનગર રાજાએ નિમંત્રણ કરવામાં આવ્યું છે મોરજી આસારામને કે અમારા ભાવનગરના દરબારમાં તમારે આ નાટક ભજવવાનું છે. મોરજી આસારામ આવે છે નાટક ભજવવા માટે. આગળ કૃષ્ણકુમાર સિંહજી બેઠા હતા અને પેલું નાટક ચાલુ થયું. ભાઈ ત્યાં પેલો મોરજી આસારામ રાજા ભરતરી બનીને આવ્યો. એની બોલવાની અદા, મતલબમાં એનો જે અભિનય હતો એમ કહેવાય આપણા રાજા એટલા બધા આનંદમાં આવ્યા. એ રાજાએ સોનાનો કડો પહેર્યો હતો. સોનાનો કડો, એ કડા કાઢી અને રાજા ભરતરીને અર્પણ કરે છે. એટલે તારી અદાથી, તારા અભિનયથી હું એટલો બધો પ્રસન્ન થયો છું. આ સોનું તને ભેટ આપવામાં આવે. એ સોનાનો કડો આમ ભગાયો ત્યારે મોરજી આસારામ એ સોનાનો કડો હાથમાં લઈ આમ બંને આંખે લગાડ્યું અને પાછો ફેંકી દીધો છે કે રાજા મને માફ કરજો. કાલ સવારે હું તમારે ઘેરે આવું ને
મને ખાલી તમે 1 રૂપિયો આપશો ને તો હું લઈ લઈશ. પણ અત્યારે હું જે વેશમાં છું, અત્યારે જે મેં પાત્ર પહેર્યું રાજા ભરતરીનું, અને રાજા ભરતરી તમારા કરતા મોટા છે, કારણ કે 92 લાખ માલવીનું હું ધણી છું. અને અત્યારે હું આ સોનું લઉં ને તો મારું આ પાત્ર રાજી છે. ન લીધું તો ભાવનગરના રાજાએ કીધું તો તારે ભાવનગર છોડવો પડશે. પેલો કે મને મંજૂર છે. એમ કહેવાય આ નાટક પૂરું થતું ગયું, પાછળ ટ્રક રાખેલો, એ સામાન ભરી સવાર પીડ્યું ભાવનગર મૂકી દીધું. એટલે કેવા દર થાય છે કે આપણે ભગવાને મને ને તમને મોકલ્યા છે, બસ નાટક જ કરવા મોકલ્યા છે. પણ નાટકમાં મેં કીધું એમ દાગ ન લાગે, ખરાબ રસ્તે નહીં ચડી જતા. ભાગે અમારે એક નાટક હતું, રામ રાવણનું નાટક બતાવવાના હતા. રામ અને રાવણનું યુદ્ધ, આવું એક નાટક આવ્યું. એમાં જે નાટકનો મેનેજર હતો એને બધાને પાત્ર આપ્યા કે ભાઈ તારે રામ બનવાનું, તારે લક્ષ્મણ બનાવવાનું. એકને રાવણ બનાવ્યો કે તારે રાવણ બનવાનું, અને તમારા બંનેનું યુદ્ધ ચાલે પછી તને રામ બાણ મારે, પહેલું બાણ, બીજું બાણ અને ત્રીજું બાણ મારે એટલે રાવણને કે તારે પડી જવાનું. આવું બધું સમજાયું. પેલા કઈ વાંધો. હવે જે ગામમાં નાટક રમવાનું હતું એ ગામ આવ્યું અને નાટક ચાલુ કર્યું. રામ રાવણનું યુદ્ધ ચાલુ કર્યું છે ભાઈ. અને ખરેખર નાટક જામ્યું. એટલે નિયમ પ્રમાણે રામે પેલા બાણ મારવાનું ચાલુ કર્યું. એક બાણ માર્યું, બીજું બાણ માર્યું અને ત્રીજું બાણ માર્યું એટલે રાવણ ન પીડ્યો. એટલે રામ જે બન્યો હતો એને એવો વિચાર આવ્યો કે કદાચ ભૂલી ગયો હશે ગણવામાં. ચોથું બાણ માર્યું પણ રાવણ પડે નહીં. અને જે રામ બન્યો ને એ નજીક આવ્યો અને જે રાવણ બન્યો એને કે ભાઈ હવે તારે પડી જવાનું, તું પડ. પેલો જે રાવણ બન્યો એ બોલે કે અહીંયા નહીં પડું. પેલો રામ બન્યો કેમ કે પેલો જે રાવણ બન્યો ને એ કે આ તો મારા સસરાનું ગામ છે, અહીંયા હું ના પડું. એ રાવણ ન પડ્યો પણ નાટકનો પડદો પડી ગયો. પછી પેલા મેનેજરે કીધું કે મૂર્ખ, તારે કહેવું તું જોઈએ ને કે મારા સસરાનું ગામ છે, તો તને રામ બનાવે રાવણ બનાવે. એટલે એ નાટક નો કહેવાનો અર્થ. આપણે લંચ આવી ગઈ. એટલે કહેવાનો અર્થ એ છે કે આ સંસાર એક નાટક રૂપી છે ભાઈ. એ એમ આ પોતના એવી નાટક કરે છે, એવો અભિનય કરે છે. આજે ધીરે ધીરે
નંદ બાબાના મહેલ સુધી આવી જાય છે. એ કથા આપણે થોડી વાર પછી કરીએ, કારણ કે ચા પાણી આવી ગઈ છે. તો એવો આદેશ થયો કે ચા પાણી પી લ્યો અને પછી આપણે કથાને આગળ વધાવીએ. તો બધા ચા પાણી પી લ્યો. હાલો, તો ચા પાણી આવી ગયા છે, તો ચા